તો આપણે આજે વાત કરશું કે આ જીવનની અંદર ક્યારેય ખોટો અભિમાન ન કરવો. તો એક કડવી માં છે, જે પોતાની ઘરની અંદર ખાટલા ઉપર સૂતા છે. હવે હુતા હુતા એમને ઉધરસ ચડે છે. તો એના જ ઘરમાં એના છોકરાની વહુ છે મોનિકા. એટલે કડવી માને ઉધરસ ચડે છે એટલે એના દીકરાની વહુને હાથ કરે છે કે મોનિકા, એ બટા મોનિકા, કે બટા મને જરાક પાણી પાને, મને ઉધરસ ચડે છે. હવે જે મોનિકા છે એ બહાર જવા હાટું તૈયાર થાય છે. હવે એની સાસુ એને હાથ કરે છે, પણ આને તો તૈયાર થવામાં જ રસ છે. એટલે એ મનમાં ને મનમાં બોલે છે કે એલા આ ડોસીએ તો હવે ભારે કરી, મારે એક તો બહાર જવું છે અને આ ડોસી નકરી હાથ જ કર્યા કરે છે, હખે મને તૈયાર થવા પણ નથી દેતી. હવે કડવી માને ઉધરસ આવે છે એટલે વળી પાછો એમને હાથ કરે છે કે મોનિકા, એ બટા મોનિકા, મને જરાક પાણી પાને, મને ઉધરા ચડી છે. હાથ કરવા છતાંય કાંઈ જવાબ નથી આપતી. એટલે કડવીમાં મનમાં ને મનમાં કહે છે કે આ વાંદરી તો હું મરી જઈશ ને પછી પાણી આપશે. આવું વિચારીને વળી પાછો હાથ કરે છે. વળી પાછો આ સાદ સાંભળીને મોનિકા કહે છે કે લા ડોસી તો મરી પણ નથી જાતી, મારે બહાર જવું છે તો પોતે તો બરાડા જ પાડે છે, ભલે મરી જાતી બાકી જાવું તો નથી જ. ફરી પાછો કાંઈ જવાબ ન મળતા કડવીમાં પાછો હાથ કરે છે. ત્યાં તો મોનિકા જવાબ આપે છે કે ઘડીક મૂંગીની બેસને, શું નકરી રેડું પાડા કરેશ? જો બહુ તરસ લાગી હોય ને તો આથે જઈને પી લે. આવા કડવા વેણ કેવા છતાં કડવીમાં કહે છે કે બટા, મારાથી હલાતું નથી ને એટલે તને કહું છું, નકર તો હું ક્યારની જઈને પી આવી ન હોત. એટલે મોનિકા કહે છે કે તો ઘડીક પોરો ખાવ, હમણાં આપું છું. વળી પાછા કડવીમાં કહે છે કે પણ બટા, મને ઉધરા આવે છે એટલે ઘડીક કેમ પોરો ખાવ? પેલા મને થોડુંક પાણી આપી જા ને, પછી તંદરે તું નિરાયતે તૈયાર થાય છે. હવે મોનિકાને વધારે ક્રોધ ચડે છે એટલે કહે છે કે લા ડોસીએ તો હવે મારો જીવ લીધો છે, કે એક જ ધારે મંડી પડી છે, ઘડીક પોરો નથી ખાતી. હવે આ બેયની માથાકૂટ હાલે છે. ત્યાં કંકુ આવે છે. કંકુ એટલે એમના ઘરની નોકરાણી. હવે કંકુ આવીને કહે છે કે કા કડવીમાં હારું છે ને? કંકુને આવતા જોઈને કડવીમાં રાજી થઈ ગયા કે હા બટા, તું આવી ગઈ એમ ને, હારું કરું બટા, તું આવી ગઈ લે, કે જા બટા, મને થોડુંક પાણી પાને, ક્યારની ઉધરા ચડી છે. અને ઓલી વાંદરી કાંઈ જવાબ જ નથી દેતી. હવે કંકુ કહે છે કે અરે કડવીમાં, તમે જરાય ચિંતા ન કરતા, હવે હું આવી ગઈ છું ને તો લ્યો પેલા હું પાણી ભરતી આવું. હવે કડવીમાં કહે છે કે હા બટા, જા ભરતી આવી. હવે કંકુ રહી કડવીમાં માટે પાણી ભરવા જતી રહે છે. પછી કડવીમાં મનમાં ને મનમાં કહે છે કે મારે એક દીકરી ડાય છે, કે ભલે નોકરાણી છે પણ મને એની સગી માં કરતાં પણ વધારે હાચવે છે. અને ઓલી કાળમુખી ક્યાંથી મને ભટકાણી છે ને એ જ નથી ખબર, મારો તો જીવ લે છે. આના કરતાં તો વાંજિયા હોય ને એ જ સારું. દીકરા જ ન હોય તો આવ્યું કાળમુખ્યું ઘરે જ ન આવે. હવે કંકુ રહી કડવીમાં માટે પાણી ભરીને લાવે છે કે લ્યો કડવીમાં, આ પાણી પી લ્યો. પછી કડવીમાં છે એ પાણી પીને બોલે છે કે હાય બટા, ભગવાન તને હો વરાની કરે, અને બટા તું જરાય મૂંઝાતી નહીં હો, પણ તારે કાંઈ જરૂર હોય ને તો કીજે મને હો. હવે કંકુ રહી કહેશે કે ના ના માં, મને તો તમારા આશીર્વાદ મળી જાય ને તોય ઘણું છે, બાકી મારે તો બીજું કાંઈ જ નથી જોતું. અને આ લ્યો કડવીમાં, આ એક ટપાલ આવી છે, મને બહાર ટપાલીએ દીધી હતી, અને એને એવું કીધું હતું કે આ કડવીમાંને ટપાલ આપી દીજો. હવે આમ કહીને આ ટપાલ રહી એ કડવીમાંને આપે છે. હવે આવા જ સમયે એની વહુ એટલે કે મોનિકા ત્યાં આવીને ઊભી રહે છે. હવે કંકુને કડવીમાં પાસે જોઈને મોનિકા કહે છે કે અલી કંકુડી, તું શું અહીંયા ઊભી છો વાતોના ફડાકા મારવા? સસુદરના પેટની એક તો ખરાબ બપોરે ધડી આવેશ અને પાછી મંડીશો ડોસિયારે બળબળ કરવા. હાય ને છાની માનેની કામે વળગી જાતો. આટલું કહીને મોનિકા ત્યાંથી પાછી ઘરમાં જતી રહેશે. હવે આવા કડવા વેણ સાંભળીને કંકુ બસારી જતી રહેશે કામ કરવા. હવે જેવી કંકુ બહાર જાય છે
ત્યાં કડવીમાં કહે છે કે બટા દીકરી, તું છે ને એનું જરાય ખોટું ન લગાડતી હો. એને અત્યારે બીજું કાંઈ દેખાતું જ નથી. એને પોતાનો જ પાવર એટલો બધો ચડી ગયો છે ને, તો એની તો વાત જ જવા દે દીકરી. હવે આને તો પાવર ચડી જ ગયો છે, પણ ઓલો પણ એની માનો હાંડ હાવ બાયડીનો થઈ ગયો છે. આવું સાંભળીને કંકુ કડવી માને કહે છે કે અરે કડવીમાં, તમે જરાય ચિંતા ન કરતા, એ બધું સમય આવે ને ત્યાં સરખું થઈ જાય છે. અને હા કડવીમાં, તમે મારી પણ ઉપાધિ ન કરતા. હું મોનિકાબેનનું ક્યારેય ખોટું નથી લગાડતી. આવું સાંભળીને વળી પાછી કડવીમાં કહે છે કે હા દીકરી, તો બહુ સારું. હવે જા દીકરી, બટા તું હોય માંડ કામ કરવા, નકર વળી પાછી ઓલી વાંદરી આવશે ને તો વળી પાછી ન બોલવાનું બોલશે. હવે કંકુ રહી પોતાનું કામ કરવા હાટું જતી રહેશે. હવે બીજી બાજુ મોનિકા રહી તૈયાર થઈ ગઈ છે અને એના ફોનમાં એક ફોન આવે છે. ફોન ઉપાડીને કહે છે કે હા બોલ બોલ મંજુડી બોલ. આ મંજુડી એટલે કે એની બેનપણી ફોનમાં સામો જવાબ આપે છે કે લી મોનિકા, તે તો બહુ વાર લગાડી હો. હાલ હવે હાલ, આપણે બહુ મોડું થઈ ગયું છે. મોનિકા કહે છે કે બસ હવે તૈયાર થઈ જ ગઈશું અને નીકળું જ છું. વળી પાછી મોનિકા કહે છે કે હા મને ખબર છે કે મોડું થઈ ગયું છે, પણ આ ડોસી પોરો જ નથી લેવા દેતી. ચા પાણે પાણી પાને ઓલું કહીને પેલું કહીને આવી બધી વાત કરીને કહે છે કે હારું હાલ, હવે તું ફોન મૂક, હું નીકળું છું. હવે મોનિકા રહી ફોન મૂકે છે અને પોતાના ઘરમાંથી બહાર નીકળે છે. હવે જેવી બહાર જવા જાય છે ત્યાં રસ્તામાં જ કડવીમાંનો ખાટલો છે. હવે મોનિકાને બહાર જતા જોઈને કડવીમાં કહે છે કે શું બટા, ક્યાંય બહાર જાઉં છું? હવે આટલું કીધું ત્યાં વહુને તો ખૂબ જ ક્રોધ ચડ્યો અને તરત જ સામો જવાબ દીધો કે નાના મહણિયામાં જાઉં છું. હવે આવા વેણ સાંભળીને પાછા કડવીમાં કહે છે કે અરે દીકરી, કંઈક સારું તો બોલો બાપા, કંઈક સારું બોલો, ભગવાન તમને હો વરના કરે. હવે વળી પાછી મોનિકા રહી કડવીમાંને કહે છે કે બસ હો મારી માવડી, હવે તમે તમારું મહાભારત બંધ કરશો. એક તો મારે પહેલેથી જ મોડું થઈ ગયું છે અને પાછા તમે લબલબ મંડી જ પડ્યા છો. ક્યાંક સારા કામે જતા હોય ત્યારે તો કેકારા ન કરતા હો. વળી પાછા કડવીમાં કહે છે કે હશે દીકરી, મારાથી ભૂલ થઈ ગઈ. હવે ક્યારે પણ હું તમને કેકારો પણ નહીં કરું અને રોકીશ પણ નહીં. હવે આવું કહેવા છતાં મોનિકાને હક ન થયું. વળી પાછા કહે છે કે શું મારાથી ભૂલ થઈ ગઈ કરતા, કે એક તો કાંઈ ખબર પડતી નથી અને આ મહાભારત ચાલુ કર્યું. વળી પાછા મીઠીમાં કહે છે કે હા દીકરી, કે હવે મારી ઉંમર થઈ ગઈ ને એટલે મને ન ખબર પડે. પાછી વળી મોનિકા કહે છે કે બસ હવે તમે મૂંગા મારશો તો હવે હું જાઉં. પાછા કડવીમાં કહે છે કે હા બટા જાઉં છો તો ખરા, પણ વેલા પાછા ઘરે આવી જજો. વળી પાછી મોનિકા કહે છે કે ને મારે જ્યારે આવવું હોય ને ત્યારે હું આવીશ, એમાં તમારે કાંઈ કહેવાની જરૂર નથી હો. એટલે છે ને છાની માની ના બેહો ને તોય ઘણું છે. આવા કડવા વેણ સાંભળવા છતાં કડવીમાં કાંઈ બોલતા નથી. જાતા જાતા કડવીમાં કહે છે કે હારું બટા જાવ, પણ આ એક ટપાલ આવી છે એ જોતા જાવ ને. મોનિકા કહે છે કે હા લાવો મરો, જોતી જાવ. હવે ટપાલ છે એ કડવીમાં એની વહુ મોનિકાને આપે છે. મોનિકા આ ટપાલ હાથમાં લઈને ખોલે છે અને મનમાં બોલે છે જાણે કેમ ઘરવાળાનો કાગળ આવ્યો હોય ને એમ કરે છે. હવે મોનિકા આ ટપાલ વાંચે છે, પણ ટપાલ છે બેંકની અને એ પણ એમાં મૂકેલા રૂપિયાની. વાંચતા વાંચતા એને મનમાં હરખ થાય છે. રૂપિયાની ટપાલ જોઈને પોતે તો ટાયરની જેમ તરત બદલી ગઈ અને તરત જ બોલી કે હે માળી, તમે ડબલમાં રૂપિયા મૂકાતા? આ સાંભળીને કડવીમાં કહે છે કે હા બટા, થોડાક મૂકાતા. શું એનો કાગળ આવ્યો છે? હરખમાં આવેલી મોનિકા કહે છે કે હા માળી, બેંકનો કાગળ છે અને તમે મૂકેલા રૂપિયા ડબલ થઈ ગયા છે ને એનો કાગળ આવ્યો છે. આટલું કહીને પોતે તો સાવ બદલી ગઈ અને તરત કીધું કે લ્યો માળી, આ ટપાલ, એટલે હું મારી બેનપણીના ઘરે જાઉં છું અને તરત પાછી આવતી રહીશ. એટલે કડવીમાં કહે છે કે હા બટા, જાતી આવું. આમ કહીને મોનિકા ત્યાંથી જતી રહે છે. એટલે કડવીમાં
એકલા એકલા કહે છે. બોલો, રૂપિયા જોઈને તરત માડી માડી હું મારી બેનપણીના ઘરે જાઉં છું અને હમણાં તરત જ પાછી આવતી રહીશ. અને અત્યાર સુધી તો હડકાયા કૂતરાની જેમ કરતી હતી કે એ ડોસી મૂંગીની બેને શું નખરી રાયડું પાડ્યા કરેશ. બહુ તરસ લાગી હોય તો હાથે જઈને પી લે. મહાણિયામાં જાઉં છું, હું ગમે ત્યાં જાઉં, તમારે મને નહીં પૂછવાનું. મને મજા આવે ત્યારે હું પાછી આવીશ. અને રૂપિયા ભાડીને તો હા માડી હું મારી બેનપણીના ઘરે જાઉં છું, હમણાં પાછી આવતી રહીશ. હા, તારી જાતની હા, શું તારા વખાણ કરવા. આવી જ રીતે પૈસા ભાડીને માણસ તરત જ બદલાઈ જાય છે. માટે જ મારા વાલા, જીવનમાં જો સુખી રહેવું હોય ને તો થોડા ઘણા છૂટા રાખજો. બાકી જો છૂટા નહીં હોય ને તો કોઈ મારો ભા પણ નથી સાચવતો.